જય માતાજી બધા મિત્રોને. ગામ આપણા ભાઈ કયું? ગામ કાનિયાર. ગામ કાનિયાર. આપણા બોર કેટલા દિવસ પહેલા કર્યો? 18 તારીખે સાંજે કર્યો. રાતે તે દિવસે જોયો ને? હા તે દિવસે. હવે જે બોરમાં ભાઈ જે આ વિડીયો એ આગળ જે મેં વિડીયો બનાવ્યો ને એ બીજા મારા ભાઈ છે. એ તમારા ભાઈ છે. અને જે વિડીયો ની અંદર નંબર નાખ્યો ને તમારો? હા એ મારો પોતાનો. કેટલાક ફોન આવે? 5 લગભગ ફોન આવ્યા છે કે દાળ કોને જોયો? મેં કહ્યું પરીનભાઈ જોયો દાળ. અને મને કે સારું કહેવાય, પાણી આવું ન આવે ને એવું બધું. કેવા સભા આવ્યા? બહુ મોટા મોટા સભા આવ્યા છે. એ તો ફોનમાં વિડીયો મેં તમને ફોટો દેખાડ્યા. મોટર કેટલી ની હાલે? આ મોટર 7.5 ની મોટર હાલે. એક જ ધારી હાલે. 24 કલાક ની હાલે. કાલે 24 કલાક નો કામ. 300 ની અંદર આપણે 2 પડ કીધા. 2 પડ હતા. કેટલા પેલું પડ મેં કેટલા? પેલો 90 ફૂટે પડ આવ્યું. પેલું તમે 90 જ કીધું હતું. 90 આડો ગાડો કીધું હતું તમે. લગભગ મને બહુ ખ્યાલ. બીજું 335 એટલે 235 આવ્યું. એ કેટલા ફૂટે આપણે કીધેલું? એ લગભગ તમે ઈ જ ગાળો નતો કીધો. 250 આડો ગાળો આવશે પણ 235 ફૂટે આવશે. આમાં 300 ની અંદર 2 પડ અટેલા. ફોન નંબર એટલે આવે કે હું કોઈ ખેડૂતના નંબર મારા નાખવા નથી, કારણ કે મારી હાટું થઈને બીજા ખેડૂત તમારે કેટલું પરેશાન થાય. મારે તો લગભગ નહીં હોય હું જવાબ દઈ થાકી ગયો. મેં કહ્યું હા પરીનભાઈ મારો નંબર નહીં દો. એમાં એવું થાય છે, હું મારા કાયદેસર વિડીયા હોય, રિયલ હોય. આગળ બોર જોવાનો, પાછળ બોર થયો એના વિડીયા અમારે કાયદેસર હોય, એમાં લખાણ હોય. અથવા કોઈક દિવસ ન લખવી. નંબર તો હું નથી જ નાખતો, પણ 2-3 ખેડૂતના નાખ્યા. શું કામ કે ખેડૂતને ખબર પડે. પણ મને એટલી ખબર છે કે મારી હાટું તને એ ખેડૂતને હેરાન નથી કરવા. ખેડૂત એની રીતે રીલ બનાવીને એકબીજાના સંબંધીના હિસાબે કે ભાઈ કયા ગામની રીલ છે, આ ગામની. એ ગામમાં રીલ મેકલીને પૂછી જો કે આ ભાઈ તમારા ગામમાં બોર જોવા આવ્યો હતો, એનું રિઝલ્ટ શું તમને મળ્યું. એ રીતનું તો તમે ગોતી શકો, કારણ કે ફોનમાં તો ખેડૂત પરેશાન કરી નાખે કે આપણે એ ખેડૂત એમની રીતે કામ કરતા હોય, હું મારી રીતે કામ કરતો. મને તો દરરોજ ફોન ઉઠે આવતા જ હોય, પણ તમારે મારી હિસાબે ખેડૂતને ફોન આવે એટલે હું નથી. આજ મેં એક વિડીયો જે ચડાવ્યો ને એમાં મેં ફોન નંબર નથી નાખ્યો, કારણ કે મારી હાટું તને ખેડૂત પરેશાન થાય એવું નથી. અને જે આ વસ્તુ રહ્યું ને અત્યારે બોર જોવાનું એક જાતનું થઈ ગયું. શું થઈ ગયું? ધંધો થઈ ગયો. કેવો? એટલે બિઝનેસ. પાણી જોવાના પૈસા, પાણી જોવાના પૈસા. આ વ્યક્તિ જે હું જે કહું ને, મારા બાપ દાદાનો બિઝનેસ છે. મારા બાપુને મેં 3 વર્ષ પહેલાં બંધ કરાયા છે, અને હું 3 વર્ષ પહેલાં પીછે શરૂ કર્યું જોવાનું. મારા બાપુએ પણ કોઈ દિવસ આ પૈસા લેવાનું જે ચાલુ કર્યું હોય ને, તમે પોતે મારા બાપુએ કોઈ દિવસ કોઈ ખેડૂતને રૂપિયો લીધો નથી. એમ નામ જાતા માતાજીને ભૂવા, માતાજીને રજા લે આપે તો જવાનું, ન રજા આપે તો નહીં જવાનું. તેડે જતા ને મૂકી જતા. મેં 3 વર્ષ પહેલાં કીધું કે બાપુ હું તમે બંધ કરો, મારે જોવું છે. તો મને ક્યાં ઘરના રોટલા ખાઈને જવાનું થાય, આમાં કાંઈ વળે નહીં. મેં કહ્યું મને કોઈ 5-25 આપશે. હું 1100 રૂપિયા શરૂઆતમાં મેં મફતદાર જોયા. મફત જોતા ને એટલે કોઈક ખેડૂત બોર કરે, બાકી નો બોર કરાવો હોય ને તો આટા ટરપરિયા મારા વાડીમાં આટો કાંઈ દેવાનું જ નહીં. પછી મેં 1100 રૂપિયા કર્યા. 1100 રૂપિયામાં તે ખેડૂતને અમુક કામ કરાવી લીધું ને કરાવી લીધું કામ. અને જે રહી ગયા ને રહી ગયા. તે કડે મેં 2500 રૂપિયા ફી કરી વાળે. ફરતા એરિયામાં 2500 રૂપિયામાં જેને કામ થઈ ગયું એ થઈ ગયું. પછી અત્યારે મારી 3500 રૂપિયા ફી થઈ ગઈ. એટલે એમાં એવું છે, મફત ઘોડે તમે કામ કરો ને તો ખેડૂતને એવું છે કે મફત મળે એમાં હોય શું. મેં મફતમાં કામ આનું આ કર્યું છે ને, પૈસા લઈને જે કામ કરું છું ને આનું આ જ કરું છું. મને એવું લાગે કે 70-75 કે 80 કે 90% આમાં પાણી થવાની સંભાવના છે, તો જ પાણીને પોઈન્ટ આપવાનું, નકર નહીં આપવાનું. તમને કેવું રીતે? બહુ સારું. આ તમારી નજર સામે છે ને. મારી પાસે વિડીયા ઘણા છે આગળ, કારણ કે મેકવા છે બધાને, પણ વારા પ્રમાણે મેકવીને આડાવાળા વિડીયો મેકાઈ જાય ને તો પાછું ખેડૂત એમ થાય કે આ બોરનો વિડીયો આવ્યો ને, પણ ક્યારેક આઘું પાછું થઈ જાય છે. નેક્સ્ટ વિડીયો આપણે મેકશું બીજો. જય માતાજી બધા મિત્રોને. બંધ કરી